સુરતમાં અનેક વિસ્તારોમાં હજુ પણ ખાડીપુર જેવી સ્થિતિ યથાવત જોવા મળી રહી છે। ખાડી કિનારાના અનેક વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ છે। પર્વત ગામ છેલ્લા 6 દિવસથી પાણીમાં ગરકાવ હોવાના કારણે લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે। લિંબાયત, પર્વત પાટિયા, ડુમ્હાલ, પર્વત પાટિયાથી વડોદરા સહિતનો વિસ્તારમાં હજુ પણ ઘૂંટણસમાં પાણી ભરાયા છે। સુરત અને ઉપરવાસમાં વરસાદ ઓછો થતા ખાડીનું લેવલ ઘટ્યું છે। વરસાદના પગલે અંદર ફસાયેલા લોકોને ફૂડ પેકેટ અને દૂધ મોકલવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। લિંબાયત વિસ્તારની અંદર 6 દિવસથી વધુનો સમય થઈ ચૂક્યો છે અને ખાડીપુરની સમસ્યા યથાવત જોવા મળી રહી છે। ત્યારે અત્યારે શકાય છે પાણી ઉતારવા માટે મહાનગરપાલિકાની ટીમ દ્વારા પમ્પિંગ થકી ખાડીની અંદર પાણી છોડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહ્યું છે। જે રીતના ખાડી ઓવરફ્લો થઈ હતી તેના કારણે જે રીતના ખાડીપુરની સ્થિતિ અહીં જોવા મળી હતી, કેટલાક ઘરોની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે। હાલ પણ હજુ સુધી પાણી યથાવત જોવા મળી રહ્યું છે। 6 દિવસથી વધુનો સમય થઈ ચૂક્યો છે અને તેને લઈને ખાડીપુરની સ્થિતિ યથાવત જોવા મળી રહી છે। લિંબાયત મીઠી ખાડી હોય, પર્વત ગામ હોય, પર્વત પાટિયા હોય કે સારોલી સહિતના સણિયા અહેમદ ગામની વાત કરવામાં આવે, તમામ જગ્યાએ 6 દિવસથી વધુનો સમય થઈ ચૂક્યો છે અને અત્યારે પણ ખાડીપુરની સ્થિતિ યથાવત જોવા મળી રહી છે। ત્યારે મહાનગરપાલિકાની ટીમ દ્વારા પમ્પિંગ મશીન દ્વારા પાણી ઉતારવાની કામગીરી જે છે તે હાથ ધરવામાં આવી રહી છે, પરંતુ અહીં સ્પષ્ટપણે થાય છે કે રોગચાળો પસરી શકે તેવી સંભાવના પૂરેપૂરી જોવા મળી રહી છે। આ સમગ્ર વિસ્તાર કાળા પાણીની સજા ભોગવતું હોય એવું લાગી રહ્યું છે। ખાડીનું પાણી વિસ્તારની અંદર ફરી વળ્યું છે અને તેના કારણે કચરાઓનું સામ્રાજ્ય જે છે તે હાલ જોવા મળી રહ્યું છે, પરંતુ જે રીતના જોઈ શકાય છે અહીં નાના નાના બાળકો અથવા મોટા લોકો પણ અહીં રમતા નજરે પડ્યા હતા પાણીની અંદર। જો બીમારી ફેલાય તો જવાબદાર કોણ, તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે। પરંતુ અનેક વિસ્તારની અંદર જે પાણી ઉતરી ગયું છે અને પાણી ઉતરવાના કારણે પાલિકા દ્વારા દવા છંટકાવની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે, પરંતુ અહીંનું પાણી તાત્કાલિક ઉતરે તેની માટે તમામ પ્રકારની તૈયારી હાથ ધરવામાં આવી રહી છે। પરંતુ 6 દિવસથી વધુ લોકો થઈ ગયા છે, અંદર ફસાયા છે। સ્થાનિક લોકો ફાયર વિભાગની ટીમ દ્વારા ફૂડ પેકેટ સહિત દૂધની વસ્તુઓ જે છે તે અંદર મોકલવાની કામગીરી જે છે તે હાથ ધરવામાં આવી રહી છે, પરંતુ ફાયરની એક ટીમ જે છે તે હાલ અહીં તૈનાત કરી દેવામાં આવી છે અને સ્ટેન્ડ બાય માટે રાખવામાં આવી છે। પરંતુ જે રીતના કહી શકાય કે સુરત ફાયર વિભાગની ટીમને અહીં માટે સૂચના આપી દેવામાં આવી છે અને તેને લઈને તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે। સાહિત્ય